સુરત જિલ્લા એલસીબીએ ગુપ્ત ખાનાવાળો ટેમ્પો પકડ્યો। 2,94,000નો વિદેશી દારૂ જપ્ત, એકની ધરપકડ। સુરત ગ્રામ્ય એલસીબી ટીમે માંડવીના તરસાડા બાર પાસેથી વિદેશી દારૂ ભરેલો એક ટેમ્પો ઝડપી પાડ્યો છે। બુટલેગરોએ પોલીસથી બચવા માટે ટેમ્પોમાં ગુપ્ત ખાના બનાવ્યા હતા। પોલીસે આ ગુપ્ત ખાનામાંથી ₹2,94,000થી વધુનો દારૂ જપ્ત કર્યો છે। આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરાયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી પીઆઈઆરબી ભટોળના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જેએલ પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ચિરાગ કુમાર, અમરજીત અને પ્રહલાદ સિંહને ચોક્કસ બાતમી મળી હતી કે સેલવાસથી એક ટેમ્પો નંબર GJ07Y6868 વિદેશી દારૂ ભરીને માંડવી તરફ આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે તરસાડા બાર ગામની સીમમાં એક એઆરસી કંપની સામે નાકાબંધી કરી હતી। શંકાસ્પદ ટેમ્પો આવતા તેની તલાશી લેવામાં આવી હતી। તલાશી દરમિયાન ટેમ્પોમાં ખાસ બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ 1,224 બોટલો મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી ₹2,94,480ની કિંમતની 1,224 બોટલ વિદેશી દારૂ, ₹3 લાખની કિંમતનો ટાટા 407 ટેમ્પો, મોબાઈલ, રોકડ અને લિફ્ટિંગ બેલ્ટ સહિત કુલ ₹6,03,880નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં પોલીસે ટેમ્પો ચાલક બિરબલ હરુરામ શેવરે રહે બાડમેર રાજસ્થાન તેની ધરપકડ કરી છે। દારૂ ભરી આપનાર રાકેશ પુરોહિત રહે સાચો રાજસ્થાન, ભરત દેવાસી રહે બાડમેર રાજસ્થાન તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। હાલમાં પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપી વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમનદીપ કૌરની સાથે।